દિલ્હીમાં પ્રદર્શન બાદ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબની ધરપકડના વિરોધમાં સુરત ખાતે રિંગ રોડ પર પ્રતિકાત્મક પૂતળા દહન કરી ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। તારીખ 25/2/2024ના રોજ સુરત શહેરના ઉધના દરવાજા નજીક રિંગ રોડ વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રદર્શન યોજાયું હતું। દિલ્હી પોલીસ દ્વારા ઉદય ભાનુ ચીબની ધરપકડના વિરોધમાં કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કરી સખત વિરોધ નોંધાવ્યો હતો। યુવા કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારોના સંરક્ષણ માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ થયેલી ધરપકડને તેઓ રાજકીય બદલો ગણાવી રહ્યા છે। પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાએ સૂત્રોચ્ચાર કરી સરકાર પર સરકારી મશીનરીના દુરુપયોગના આક્ષેપો લગાવ્યા હતા। સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષને નિશર્ત મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને યુવાનો અન્યાય સામે મૌન નહીં રહે। साबिर सैयद, दिव्यांग न्यूज़, सूरत।